તો વાગી ગયા છે રાતના 7:30 અને અમે શું બનાવે છે જોવાનું આપણે જો તમે તો આવ્યો છો યા વોટ દોડશે પણ મારે ભાખરી જોઈશે એક ભાખરી ને એને એટલી માન ખાય હવે મારામાંથી એક બટકું નહીં દઉં બસ ક્યાંથી હા તો મારો ને મારો નખલા ગલ્લા ભીતર ગલ્લા આજ તે કે મમ્મી કેમ ગેસ નીચે રાખ્યું હે મમ્મી હે ને ગોથી નીચે જ રાખે વોટ ખીચડી બેન વગાડશે એવું કોને કીધું મેં કીધું કોણ કે સારું ચાલ આજ મમ્મીની છે ને ખ્વાહિશ પૂરી કરીએ આપણે આ જૂનો કાઢીશું વાસો કે દે હે વાસો કોઠવી તો નાખીશ હાલા જૂનો કાઢ દો આજ તું કેવી થાય છે બોલ બોલી જ જા તારે જે કામ હોય ને બોલી જા આજ તો હે ને મમ્મી કે ને એમ જ કરું લે બોલી જા બોલી જ જા બોલ મગફળી નાના થોડા ખોલ આવી કેવા કાતો પણ લાકડી મેં ખોલી જો મીઠો લીમડો નાખો હા ખીચડીમાં ખીચડી મેં વઘારી નથી તમને બતાવું હું શું નાખું છું હા વાત ને આ રીતે વઘારું ખીચડી મીઠો લીમડો અને इधर रख देना चाहिए ભલે બીજી આપણે વિડીયો બનાવવાનો બાકી કયો હા એ બનાવશે એક હે ને ચેલેન્જ આપ્યો ઈવાના થેન્ક્સ ટુ ઈવાના ક્રેડિટ ગોઝ ટુ ઈવાના એ હે ને એક ચેલેન્જ આપ્યો એ છોકરીએ કેટલા ટાઈમ પહેલાં મહેનત કરી કેટલું હતું પણ હે ને ત્યારે હે ને મેં કીધું હતું કે અમે બધાય કરી શકીએ એવું પણ એ એમ કીધું અમને કે હે ને તમે આ એક બ્લોગ છે ને મને બનાવવા દો મારે એકલીનો પછી હે ને એક એવો ચેલેન્જ આપશે જેમાં બધાય કેમ કે આ ફેમિલી બ્લોગ એટલે બધાયનો ચેલેન્જ હોવો જોઈએ બટ એ ઇન્સિસ્ટ કર્યું છે એટલું તો આપણે એનું એફર્ટ્સને માન દઈને આપણે આ કરશું ચેલેન્જ કયું ચેલેન્જ જોવું પડશે સ્ટેચ્યુ બરાબર જો હું મગફળી નહોતી ફોડતી ફોડવાની હતી મગફળી શું કહેવાય ખોલવાની હતી મમ્મીએ ખોલવા માંડી એટલે મારો વાત નથી એનો વાત નથી વાતો કરે તો કામ કરવું છે ને ખાલી વાતો કરે શું વરે કામ કરવું છે ને વાહે શું માહોલ છે દેખાય તો ખરી અમારો વાહે રોડ ને એવી મજા આવે રોનક હોય તમે જો વાત જ જવા દેવાય બટ એ હે ને ચેલેન્જ એક એવો આપ્યો હોય કે જેમાં હે ને એકદમ વર્સ્ટ ક્વોલિટી આમ કહેવાય ને એકદમ વર્સ્ટ હોય એટલે મને એ વસ્તુ આવડતી જ નથી એ વસ્તુ કરવાની અમારે મમ્મી ગરમી તો જોતો ને થાય મને ટાઈટ વાય બધા ફોર્સ એવો કેટલો હવે હે ને કાંઈક ને કાંઈક ચાલુ છે રોડે હે ને 24 કલાક માણસો આવતા જતા જો સેવ બનાવે આઈ ડોન્ટ સી દેટ મેં એવું ફોકસ નથી કર્યું હા ગલ્લા વિતર ગલ્લા વો કિસી દાઢી રાખે છે મમ્મીને ને કાંઈ ભાન નથી પડતી મમ્મી આયાથી રેડી પાડે પેલા પાણી સેવ બનાવો કે ગાંઠિયા મમ્મી પાડોશી હા મેં પાડોશી અહીંથી હું કહું મને મારી આવી બટન નથી આખું હે મારે ગાંઠિયા જેવું લાગ્યું મને ઠીક ગાંઠિયા જેવું લાગ્યું એટલે સેવ અમારે કેટલો બેનિફિટ કે હા મેં મસ્ત ગરમા ગરમ સેવ પાડી બોલા ફાફડા બહુ ખરાબ બનાવ્યા God knows क्या होगा
ચાલો આજ તો આખો દી આમ ના હોય તો આખો ડેડ ડાયો ડેડું કે પપ્પાને લઈ દેખાય જાય ઝૂમ કરીને સેવ બનાવે નો આઈસી દેખાય નો આઈ ડોન્ટ વોન્ટ લાઈવ દેખાય ના મમ્મી બધાને ખબર હોય છે કેવી રીતના બનતી રાઈટ એ તો મને ખબર ઇટ્સ ઓકે આ મમરા વઘારા ને જો કે મમરા વઘારા ને ખાલી પ્લેન સેવ ને મમરા થાય ના મમ્મી નહીં ભાવતા ના તો નો ભાવ કે અમને ભાવે એવો અમાર કરવા હોય ને લસણ ના રખણીયા ના કર નો અમને ભાવે એવું નહીં કરવાનું એને ભાવે એવું 2 વાર વઘાર્યા હવે મને ભાવે એવો વઘારે છે ખાલી પૌવા અને સેવ ને મમરા નથી ભાવતા હું ભાવે નહીં ખાવાના સેવ મન નો ભાવ જરાય ગાંઠિયા ભાવે સેવ ના મને ઓલા ભાવનગરી ગાંઠિયા હોય ને એ નો ભાવે એ તો મને મોટો નાખવાનો મને જરાય નો ભાવે ભાવનગરી ગાંઠિયા નહીં ચંપાકલી ગાંઠિયા નહીં ગાંઠિયો નહીં ખાતા મેરે ગાંઠિયા ભાવે ફાફડા જ ભાવે બસ વણી જાય ભાવે ફંબલ બહુ થયા છે હા વણેલા ભાવે બટ ગાંઠિયા નહીં આ સંભારો જે કટી હોય છે હા અને સંભારો અમારે ગૌરીદર ને ગોંડલ સંભારામાં ગોંડલના ગાંઠિયા અને વાપી જવા દે પાઇનેપલ વાળો સંભારો એ લોકો ગ્રેપ્સ પાઇનેપલ બધું બહુ જોરદાર બોટલના ગાંઠિયા જેને ખાધા હોય કમેન્ટ કરી કે કોમેન્ટ કરીને કહેજો નહીં જાઉં ને પણ હમણાંથી અમે રાજકોટ ગયા જ નથી ઘણા વર્ષોથી તો એટલે પહેલા અમે શું કરતા રાજકોટ જતા કપડાની શોપિંગ માટે દિવાળી હોય ઉનાળો હોય રાજકોટ ગમે જઈએ ત્યારે હોય. રાજકોટ બેઠી અલા, હા કા રાજકોટ ગૌરીધર ગૌરીધર ગાંધી, તો અમે ગૌરીધર ને શું ખાય અમે થાબડી અમારે ગૌરીધર ની થાબડી અમે ખાય બહુ જોરદાર હો ગૌરીધર ની થાબડી નેચો મને બહુ જ ભાવે બહુ એટલે વાત જવા જેટલું તારે ગૌરીધર ની થાબડી ગરમ ગરમ હો. પણ ખબર નહીં નાની હતી ને ત્યારે ભાવતી હવે નથી ભાવતી જેમ મોટી થઈ ને એમ ટેસ્ટ બર્ડ્સમાં રહે ને બધું આ તેલ મીઠું કરે ગલ્લા ભીતરે ગલ્લાઓ ચાલો ખીચડી વઘાર હું કહી દીધી તમને બતાવી હું મારો કરવાની કે તમે જોઈ વળી ફરી જોઈ ના, આ તમારા સામે છે જો. જો હું બનાવું છું ઈ હે ને જો પેલા લઈ લીધા બાદિયા બરોબર કુકર દે માલ પર બરોબર મને તો હે ને એક તો બાદિયા અને લવિંગમાં એટલું કન્ફ્યુઝન વાત જ ચાલે બાદિયા એટલે સ્ટાર ફૂડ હા. અને લવિંગ એટલે લોંગ મમ્મીને એમ કહું કે હે ને તું હે ને ઇંગ્લિશમાં કે કયું લોંગ ક્લોવ કહેવાય ક્લોવ હિન્દીમાં લોંગ કે લીવા લોંગ ઇંગ્લિશની મને ખબર નથી સિનેમન ઓલા પપ્પા જી આવી હતી ને પપ્પા કે આ તમારે શું કહેવાય તમારે કે શું કહેવાય સિનેમન કચ મેરી સહજાદી તમે છે ને ચેલેન્જ વિડીયો અમને કહો કયા ચેલેન્જ અમે બનાવી બધા પ્રેન્ક વિડીયો પપ્પા ઉપર પપ્પા પ્રેમ કરે આપણે મારે પપ્પા મારે ખબર મારે કાયદેસર મારે કાયદેસર મારે મસ્તીથી હટકે કાયદેસર મારે હું જો એવો કર્યો તો તે મને મારે જ માર નાખે પપ્પાનો એટલે પ્રેન્ક ઉપર જાય હલકા ફુલકા પ્રેન્ક હોય તો વાંધો નહીં એને બટ એમને હલકા ફુલકા પ્રેન્ક ઉપર અસર એ લોકો એવું નથી ત્યાં તો એના પપ્પા રહે ને એકદમ ઓલા નબળા રહે હા આવ્યા દેવી તમારા વખાણ કરતી દીધો એમ આવ્યો એટલે એમ કહેતી હતી કે ચેલેન્જ વિડીયો એક હે આપણા સબસ્ક્રાઈબર એ મને ચેલેન્જ વિડીયો આપ્યો એટલે અમે બનાવશું તમે બીજો હવે ચેલેન્જ વિડીયો દઉં બધાય કરીએ હવે પ્રેન્ક તો મમ્મી કે પ્રેન્ક વિડીયો ન કરાય પપ્પા મારે મારી નાખે મારી નહીં. એને એવું ન ગમે ગમે એટલે પપ્પાને મગજમાં ઓલું થાય પપ્પાને શું થાય એકવાર મગજમાં ક્રોધ ચડી જાય તેલ આવી ગયું એવું નથી ઈનેથી છે ને એ સહન ન સહન કરી ન કરે તો અમને સહન શક્તિ નથી એનો ચહેરો લાગે એવા એ નથી ક્રોધી પપ્પા ચહેરો ક્રોધી લાગતા હશે બટ ક્રોધી છે નો ડાઉટ એમાં પણ હે ને એ સહન ન કરી શકે
પોતું નહીં ને આમ કંઈક આપણે માંડો થયા હોય ને એટલે કાલે એ જ બાબત ઉપર અમે સવારે બાપ દીકરી એટલે વૈઠા હતા પપ્પા મને એમાં શું હતું કે ને હું પાણી પીતી હતી ઉધરા આવતી હતી મને હું પાણી પીતી હતી ને તો કે ઉધરા આવે તો છાશ પીવે તો હું બોલી 4 દિવસ મેં છાશ કે દૂધ કાંઈ પીધું જ નથી પપ્પા ખાવા તો થાય ને પપ્પાને ન ગમે બાકી આ તો મને શું થાય અત્યારે હું તમને એવું લાગતું હશે નોર્મલ મને કાંઈ નથી પણ જ્યારે હું રાતે સૂવું ને ખાલી સૂવું ને માથું આમ રાખું ને એટલે ઉતરા ચાલુ બધાય એવી ઉતરા ને રાતે જવા દે મોબાઈલ જોતી હોય તો કાંઈ નહીં એમને આમ કાંઈક મન ડાયવર્ટ હોય બીજે કાંઈ નહીં ખાલી આમ શાંત મગજ હું એટલે ઉતરા ચાલુ સારું ચાલુ પછી ખીચડી વઘાર નાખી પછી વઘારી નાખી દેખાય ફૂલ તીખી હોય અમારે મારે ફૂલ કીધું ફૂલ હું તો દૂધ પીસાની રે ખીચડી લાલ મરચું નાખી દીધું ત્યારે હું પાણી વઘારી નાખું અમુકના ઘરે તો હું ખીચડી ખાઉં જરાય ન ભાવે મને જોરાય એટલે જોરાય નહીં જોકે મારે કોઈના ઘરે ખાવાનું એટલું થાય જ નહીં કેમ કે અમે કોઈ દિવસ ક્યાંય જતા એ નહીં કોઈના ઘરે એટલું પણ અમે જઈ અને અમારે ખાઈ હોય ને એનું જ ભાવે એ સારું જ ભાવે એમના ઘરમાં છે ને એના હાથનું જ બધાને ભાવતું હોય એવું ન હોય એટલે એવી રીતના હોય બધાને સ્વાદ અલગ હોય હા સ્વાદ અલગ પણ અમુક વાર તમે માફ કરજો તમારી એવું થાય કે નહીં મમ્મી જ બનાવે તેલ ઈ મસાલો એ બધું તોય સ્વાદ ફરી જાય મમ્મી જે માથે ઊભા રહેતા હોય મમ્મી જ કહેતી હોય કે આમ નાખ મમ્મી જ બધું કરાવતી હોય તોય સ્વાદ ફરી જાય वाह के हाथ का स्वाद होता है વાહ ટેસ્ટ હજુ હું ગમે એવી લાપસી કરું મારી લાપસી બધાને ભાવે નાનીમાં જે ન નો થાય નો જ થાય હા લાપસી રવા લોટનો શીરો મારા બહુ જ મસ્ત બનાવતા મારા નાની મને એમ નાખી લાપસી બહુ જ ભાવતી અને खाना है ठंडी खिचड़ी और दूध વિચાર કરો કેવું કરતા ખબર હે લાપસી ને શીરો બે કરતા લાપસી મને ભાવતી અને શીરો કાલે ભાવતી બે બનાવતા ના સારું ચાલો પછી ના परिवार જો ગાઈસ આપણે ફાઇનલી જીતી ગયા છીએ जो वर्ल्ड कप जीती गयो 2020 નું સેલિબ્રેશન ચાલુ છે જીતી ગયા ભૂમિ જો બધા જ્યાં હે બિલેશ્વરી દર્શન કરવા જીતી ગયા હે આ યાદ ન હોય આ મસ્ત હતું અહીંયા ચાલો જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય બાય છે બી આર ટ્રાવેલર અને પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય રાતે રાતે અને આ છે ને આપણે છે ને કાલનો બ્લોગ આવશે કાલ રાતનો બ્લોગ આવશે એટલે આપણે સેલિબ્રેશન કર્યું છે એટલે સેલિબ્રેશન અચાનક હે ને મને વિચાર આવ્યો કે હે ને અમે કેપ્ચર કરી થોડું કે હે ને આપણે જે વર્લ્ડ કપ જીતાતા ને એટલે સ્ટેન્ડમાં રાખ્યું હતું તો કેપ્ચર થોડું કર્યું હતું અને તમને બતાવું ખીચડી કીધી અને દૂધ કાઢી ચાલો બાય